એ છોડી આ રોટલો લઈને હળફળ ફળિયામાં ફરે પૂછી થયો તો ખાઈ લેને બેહીન. એ બાપુ મને ભૂખ લાગી એટલે હું આ રોટલો હાથમાં નથી રખડાવતી. હમણાં મારા ભાઈબીને છોકરો ધાવણો થાય છે એટલે મારા ભાગનો રોટલો હું કૂતરાને નાખવા જાવે નહીં હોઉં. જ્યારનું વહુને પેટમાં દુખવા માંડ્યું ત્યારનું માં દીકરો આવશે એ તો ભગવાનના હાથની વાત છે. દીકરો આવે કે દીકરી આવે ઈ તો હવ હારાવાના ભગવાન કરે. પણ બાપુ તમને તો બોલતા જ નથી આવડતું. તા તો કે છોકરો કે છોડી તો ભગવાનના હાથમાં છે. આ રોટલો હું કઈ આમથી લઈને ન હોતી. મારા ભાઈબીને છોકરો ધાવણો થાય ને એટલે આ રોટલો કૂતરાને નાખવા જવાનો છે. એ ભુયાણી કાકી એ કેટલીક વાર છે. એ બાપુ હમણે છોકરો ધાવણો થશે ને એટલે નાનકડો છોકરો એમ કરશે ઉવા 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 ને દાદી તો હજી હંગામાં દુસા ના આવતા. એ બા એ ઘરે કાંઈ લીધો તો બાથરૂમ માંથી બહાર આવો ને હમણે મારા બેબીને છોકરો ધાવણો થશે. આ શું તું સફર પજી માય પૂરું દેતી નથી અને દોખું છું બેઠો ખાટલે આય. લે હવે મૂંગી હું તારું નામય ન લો. ઈ તો છોડી તને બોલાવતી હતી. એ શું થાંગ છે ઈ તો મને કે હું થાતું તું એ તને ખબર નહીં પડતી. એ લંગડાના પેટની હજી વહુને કાંઈ ન થાવું છું. બહુ તું ઉતાવળી થામા મૂંગી મેર. શું મંગી મારું એ ભાઈ ક્યાં કરમ ભમરાળા એ મને સંડાસમાં તો જવા દે. હજી મારું ડબલું ખાલી છે હજી અડધું ભર્યું છે મારે શું કરું હવે બત્તી તને ધાર કીધું તું મારું નામ ન લે. મારા તારે ધારમાં સંદર્ભમાં આ તો વહુને ડિલિવરી આવ્યો એટલે હું ઘીરે છું. નકર તારા દખે હું વાડી ભેગો થઈ જાઉં. એ ભાઈ ક્યાં મને એમાં તો હું થાતું તો મેં કે છોકરો જન્મ્યો છોડી જન્મી હું જાઉં કઈ ગાય તારે બહુ છોકરો જોતો છે. ઈ તો ભગવાન દે ઈ જ આવે. એ હુંયાણી બેન એ મને કયો તો ખરા એ છોકરો આયો હે કે છોડી. એ તું અત્યારે ડિલિવરી આવી હે બોલ બહુ કરીમાં. એ જો અસલ મજાના કપડા પહેરાવીને નિરાજથી નવરાવીને અને તારું બાળક સંભળાવી દીધું છે. એ પણ મને કયો તો ખરા. આ સુમલી માથે મને એવો જીવ બરે છે કેમ કહું કે તને દીકરી ધાવણી થઈ પણ આને નહીં કહું. પણ બાર તો મારે કેવું જ પડશે એના હાવ હારાને કે દીકરી આવી એમ. આને કશ તો બિચારી ઊભી નહીં થઈ કે ઘડી ખૂટી છે ને હુવા દઉં અને બહાર જઈને કહી દઉં આમ તો જો સોડી કેવી અસલ મજાની હે. અસલ એમ થાય કે લક્ષ્મીનો અવતાર હે. એ બા પણ તમે બેકારો કરો માને. હમણે મારો ભત્રીજો આવશે ને તો ઈ એમ કીશે કે આ ડોશી ડોહો તો બે નકરા બાઈક જ કરે છે. એ સાંભળો તો ખરા હમણે હું આનો અવાજ આવશે. એ આયા મારી હારે બાજે એ હમણે કાંઈક દોમને ધાવણું થશે. આમ ઊનું પાણી મૂકવાની નથી ખબર પડતી. મારી હારે બાજુ ખબર પડે. એ અભાગ્યા મારી વાત સાંભળ આ બધું આમના રમણ ભમણ પડ્યું છે આ બધું મોંઘી મેર આમ ઓલી હુયાણી બાઈ આવી. એવી કઈ કે કાંઈ ને મારા ભાભીને શું થાવું કે મને તમે કાંઈ કહ્યો ને પણ સંપા આવો હું તને શું કહું કે કયો મને કાંઈ કહ્યો કાંઈ મને અરખના મારી હુમલો નહીં આવી જાય. એ સપલી એ સોડી થાય. હે ઉપરવાળા તે મારી પ્રાર્થના સાંભળી લીધી. મારા દીકરાના ઘરે તે દીકરી દીધી. ખૂબ ખૂબ તારો આભાર બાપ. એ ગંગામાં એ ઉઠો. એ ગંગામાં આ ગરુતી પાવી જશે છોડીને એ કાંઈક તૈયાર તો કરો. એ હા એ દોવા એ ઓલા અમીરભાઈ દુકાન છે ને જ્યાં કણ થોડો ગોળ લઈ આય અને ગરુતી તારા પાછી લાવી તારા હાથની એટલે તારા જેવી દીકરી થાય. રે હમણે લઈ આવું છું ગોળ. એ બટા એ છોડીની તું દેખ ફેર રાખી. ગાંડીમાં કાંઈ નહીં ઠરી. માર તો જો ને હાલ્યો ગયો. એ છોડી આ તો મારો વાડિયો હતો દોને ગોળ લેવા કાઢવાનો. હવે હું અહીં ઘા બોલાય
અને થોડા કાવડિયા હોય ને તો દઈ દે એટલે આપણે છે ને છોડીને નાખી આવી મનુભાઈ 250 ખાંડી ગયો ગાયો ગા હા સા હોતી ગઈ દો ને વારવાર સાંજે પાસ મારે લગ્ન નહીં લેવા એટલે આમ રેને તું તું ઓલા નાંગી એટલે ગરદી જ કરતા હો મારે ઘરે છોકરાને છોડીને વહુનો જન્મ થયો છે છોડીનો હા તે ગોળ લેવાયો હોઉં નો અને આવજે 65 ની પૈસી છે જો કેવા આવું ભલે નકશા પીવા આવજે બેલેબી ખાવા વગર કીધે વ્યૂ જવું હે એ ગોળ લો ગાવો લાવો થોડો ઘટીસો ક્યાં લે તો વ્યૂ જવું ચા એ પીવા તોય આવજે બેટા આવી હાલો હાલો નંદ જાવી જવી તો એ હા જાવ હાલ ગાયો ગા હાલો એ ગોળ ટીસો જો ભાઈ જોઈ હો પૈસા આવશે ને એટલે દઈ દીશે વાવ બાર દઈ એ બા તમારી વાત હાવ હાસી છે એ કાંટો ઓછો છે પણ મગજમાં આઈડિયો હારો આયો એ રેખા કાઈ એ રેખા કાઈ એ રે તમ તાર હું આવું હો પાછી તરત જ આવું એ બોલને શું રાયનું પાડે એ તમારા ડિલિવરીના પૈસા કેટલા થયા એમ કે ને એ સાપલી એ અત્યારે તો હું 1000 રૂપિયા લઉં અને એક માથે હાડી એ હું તમને 1000 ના 3000 રૂપિયા આપું કાકા લક્ષ્મી આવી એટલે એ હા લક્ષ્મી આવી એટલે મેં લક્ષ્મીને બાઈ નાખવા જવાના શું કીધું એ હા અમારે લક્ષ્મી નસ જોઈતી ને જો તમે મારા હારે આવો ને આ લક્ષ્મીને બાઈ નાખવા તો હું તમને 3000 રૂપિયા આપું 3000 મુઈ યા નાની એવી સોળી જે જમીન છે ને કોઈ નાખવા જોઈએ ના ના બાપા મને ખાલી ડિલિવરી ના દઈ દે એ પણ એવું નહીં અમને સોરી જરાય ન ગમતી મારે તો ભત્રીજો જોતો તો પણ આ તો દીકરી આઈડિયા દીકરીને તો ઉંમર માથે થાંડી છે તો 5000 રૂપિયા લાવ 5000 હાય 5000 તમ તાર દીધા પણ સોડીને મારા આરે બાઈ ખોખો આવી પડે તારે કાઈ વાંધો નહીં હાલ મને કોઈ કાઈ કિસ્સો નહીં ને એ ના કોઈ કાઈ નહીં કે કોઈ ખબર હોય તો કાઈ કે ને યાર ઓલી બહુ હમથે કૂદી છે હાય હાય એ પણ શું આયા હામું જોઈને ઉપાસો સાના મારા ઉપાડો છોડી દે એટલે જલ્દી મારે યાર મોઢીને શું કાઈ કે ઉપાડો ને તમે મને તો જોઈને કાઈ છે આ ઘરમાં હું લેવા આવી લે લો હા હાય 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 સોડી બોલ કેટલો દેખાડો કરે મને તો એટલી દાઈ સડી ને કે મારે આ સોડીનું શું કરવું એ ફુયાણી આને બંધ કરાઈને કાન ધોકો મરીને ખાયા અલી સપલી મુઈ એ હું તો કહું છું કે આયા નાયા હુરાઈ દઈ આ મારક છે તો કોક લઈ જશે એ આયા નો હુરાવે તારા બાપ ખબર પડી જશે ને તો મારા ને તારા બેના ટાટિયા નોખા કરી નાખશે આ માલ થોડો કોલો આસો કાટું વીડ જેવું લાગે ને યા નખાય છોકરીને પણ આયા આમ જો હું તને હાસું કહું આયા કોક માર્ગમાં માણા નીકળે આ કૂતરું વાહે વાહે રખડે મને એમ થાય કે આ કૂતરું ઢળી જશે તો એ ઢેડી જાય તો જાય તેલ લેવા અમારે છે જોઈતી હે મારે તો પૈસાથી કામ છે ને આમને ગાંડાને કોણ સમજાવે અલી સપલી આ તારે કિરુડી આ બર્તન લે ભારી જશે આપણને શું કરશું હાલ્યું છે કઈ ગોટા વાળી દઈશું અલી રેખલી કોઈ જ નહીં તમે કામ ઉયો દાંકા રખડો હો એ કાઈ નહીં કિરુડી અમે બે હંગવા આવી તો હંગવા તે શીશો ફાટી ગયો નાખી દીધો એટલે બધે તો હંગવા આવ્યું છું હા ગોખરામાં કોક કઈક હલવાઈ ગયો ને પાણી ન જાતો એટલે આંકા આવ્યું સારું તે જાવ આ એટલે બધે હંગવાત ન થાવ એટલી તારુડિયું હાલવાયનું છે કાંઈક દારમાં કારું હોય એટલે શાક છોકરો હતો એવો અવાજ આવે છે તો જાવા દે તો અવાજ તો આવાજ આવતો
કાઠીનો જ અવાજ આવે. આ તો સોડી છે, આ તો ઓલી મારી માયુના જ કામ આવે છે. આ સપલીની બે રહ્યું ને હુયાણીની બે એટલે જ અહીં આવેલ્યું છે. મારી માયુ ને આ સોડી છે એટલે જ નાખી દઉં. આને નરકમાં ક્યાંય જગ્યા નહીં મળે. એ આ સોડી તો ઘરનો દીવો કહેવાય, લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. એ આ મગનાની વહુને ડિલિવરી આવે એવું હતું. એ લાય હું મગનાને ઘીરે જઈને દી આવું. એ આ મારી માયુ તો શેક થઈ ગયું સેજ એયું. હે મગન વહુને શું ડાવણું છું પેલા બેડા કઈ ખવડાવજે હો. એ ટપુ દાદા એ હુવાણી આવી હતી ને એટલે હું આંકોર વિયાવ્યો બેવા. હા અરે કેવો અહીંયા બેઠો હે. એ આ સોડી પાવડામાં કેવી રોચી હતી. હું સાણા ઉઠી તો એ મને ખબર જ હતી કે તારી વહુ ડિલિવરી આવે એવું હે. આ સોડી તારી જ હોય ઈમ. અને ઓલી સપલી અને હુયાણી બે નાખી ગયું બાવરામાં. એ કિરણ એ મને ખબર હે એ સોડી થઈ ને એટલે મારી બા ને છપલી બેન હારું ન લાગ્યું. એ તમારે કાંઈક ધ્યાન રખાય. મારા રોજા હાલે મગના. આ સોડી તારી હે. કેટલી રોવે હે સાઈની રાત. એ અમાર બાપુને કહી દઉં જઈને. કે કિયાય જા. એ હાલો ટપુ દાદા હું કહું હો. જા મારા હાથની ગળુથી પાઈને સોડી અસાલ મારા જેવી ટાય થશે. એ બાપુ અરે અરે મગના એ હરક પદુડીના આ હજી સોડી પછેરી એક જન્મીન ઊભી થઈ તા તું બહાર લઈને મુઓ અને આ તારી ડોહી ટાઈટ વછી. પણ મારું કોઈ સાંભળો તો હું તમને કહું ને એ ઓલી કિરણ મને આ છોડી દઈ દઈ છે કે હુયાણી અને તારી બોન બે નાખી ગયું વાડીમાં. અરે એ હું ઈ બેયના બોતરા જોતો જ તો આ છોડી જન્મીને એને જરાય હારું નથી લાગ્યું. આ છોડી તો હેમે ખેમે હે ને બટા. એ હા અને મારે બાને અને સંપાન બેન કહી દીજો નકર મારો હાથ ઉપડી જશે હો. હવે તારે કાંઈ હાથ ઉપડવાની જરૂર નથી. જો આજ હું બેયના બડા હાલ કરી નાખું. લઈ લે છોડીને ઘીરે હાલ જોઈ લો હું આજ બેયને હમ્યું નો કઈ નાખું તો મારું નામ નહીં. એ તો આટા મારી માં એ વહુને ખબર પડી જશે ને તો શું કરશું આપણે એ તને ખબર હે કાંઈ? એ ખબર પડશે તો કઈ દીશું કે સોડી તો મારી જેલી જન્મી હતી તે દાંડી દીધી. એમાં શું હોય? એસા મરેલી જડીતી એ આ મારી તો તમે નાખી છે. તમે આખી રે તો તું શું છે તો હા એ આ મારી છોડીને એમે જાવા ઝાખરામાંથી લાયા. એ તને આ હારું મેં નથી અહીંયા સેવામાં મૂકી મને કે ગોર લઈ આય લે. એ બાપુ એ બહાર બેઠો તો ને હું તે ઓલ કિરણ ની દઈ ગયું. એ આ છોડી માંડ હાથ કરી આ મગને હમણે બિચારી અહીંયા ને અહીંયા ફે ફાટજાત તારું નખો જ જાય તારું આવું એ કોકની ભાગ્યા એ મારવાએ શું પડ્યો છે એ આને કેને તારી છોડીને હવે ઈ તો નાની છે તને નથી ખબર પડતી કહું છું. હાલો આજ બેને ટકા કરીને છે ને ઊંધા ગટાડે બેહારીને ગામ બારા કાઢું નહીં તો નામ નાનજી ભૂખી નહીં. મારું વાંક નથી. મારા બાએ મને એમ કીધું હતું કે સોડી તું નાઈ ગઈ કે હું તને હાચો હાર કરાવી દઈશ એટલે હું નાખવા ગઈ હતી. એ ઈ તો ભગવાનના ઘરનું આવ્યું હોય ને ઈ જન્મે ઈમાં તમારું ડોહું આવી બાળ હત્યા નો લેવાય, બાળ હત્યા નો લેવાય. એ ડોહા એ મારી ભૂલ થઈ છે. હું હવે આવું કોઈ જ નહીં કરું બાપા. તું મને ટકો ન કરાવતો. એ સંપા એ તને શરમ ન થાય માર છોડી નાખતો જાતા. એ પહેલા અમારી ભૂલ થઈ ગઈ. હું ભૂલી ગઈ કે હું કે એક દીકરી જ છું. બાપુ મને માફ કરી દો. અમારો ટકો ન કરાવતા હતા. એ દીકરી તો ઘરનો દીવો કહેવાય બેટા. આ દીકરી હારુથી સરકારે કેટલું અભિયાન હલાવી રહ્યા છે. આ દીકરી તો દીવો છે. આમ તો જો એ કેવા નારા લગાડતા નીકળે છે સરકાર કે બેટી બચાવો, બેટી ભણાવો અને દીકરી છે ને તો નવો અવતાર આવશે. એ બે ઘર તારશે, સાસરિયું ને પિયરિયું. ઈ તમને નથી ખબર પડતી હજી. બાપુ ભૂલ થઈ ગઈ અમારી. અમને બેને માફ કરી દો. હવે અમે આવું ક્યારે નહીં કરી બાપુ. એ આવું કરતાય નહીં. આવા પાપના પોટલા નો બધાય બેટા. આ દીકરી તો વાલનો દરિયો છે મારા દીકરા. મેં તને જો નાની હતી નાખી દીધી હોત ને તો આવડી નો થઈ હોત. એ મૂકને હવે મૂકને કહું છું પગ મુકતી નથી પાછો. એ ડોહા મારી ભૂલ થઈ છે. હવે હું કાંઈ નહીં કરું. બેહી જા મેઠી. આ મુલી છોકરીને લે. લાય પહેલા મારી પત્રીજીને. હા.
એ બાપુ હું ગાયું પાયા હો. એ તું ગાયું પાવજે ને 2 પાંપ ઓલામાં છાંટી દેજે દવા, નકર જીરું બગડી જશે. એ હા. એ જા વાડીએ જા, હાલ હું આવું જ છું થોડુંક સિરાવીન. અરરરર. એ બાપુ આમ જો તો ખરા કેવી અસલ રાજકુમારી જેવી લાગે છે, જાણે આસમાનથી પરી ઉતરી હોય. એ તું નાની હતી ને બટાતે તું આવી જ હતી.